નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। મિત્રો, સોમવારથી વિધાનસભાનું બજેટનું સત્ર ચાલુ થઈ રહ્યું છે અને તેની અંદર જે આમ આદમી પાર્ટીના નેતા છે એવા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા તેમણે ખેડૂતોના હિત માટે વિરોધ નોંધાવ્યો છે। સત્રની શરૂઆત થતા પહેલા જ ખેડૂતોના મુદ્દે મોટો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો વિગતવાર માહિતી જોઈશું કે કયા કારણે આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ ખેડૂતોના હિત માટે ભાજપ સરકાર સામે પડકાર ફેંકી અને ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। તો સમગ્ર માહિતી આપણે સમજીએ। તો આજથી વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે અને આજે બજેટ સત્રની શરૂઆત પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બજેટ સત્રમાં ભાગ લેવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય એવા ચૈતર વસાવા જે વિધાનસભાના સભ્યો છે અને તે વિધાનસભામાં પહોંચ્યા હતા। તે બંને ધારાસભ્યોએ ભાજપ સરકાર સામે ખેડૂતોના હિત માટે પડકાર ફેંક્યો છે અને અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે તેના વિશે વિરોધ નોંધાવ્યો છે। તો વિગતવાર માહિતી જોઈશું આપણે। તો વિધાનસભા સત્રની શરૂઆત થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટ્રેડ ડીલ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તો શા માટે પ્રહાર કર્યા છે તે વિશે વિગતવાર માહિતી જોઈએ। ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે અમેરિકાના દબાણમાં આવીને ભારત સરકારે ટ્રેડ ડીલ કરી છે। અમેરિકાને ફાયદો થાય અને ગુજરાત સહિત પૂરા ભારતને ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોને નુકસાન થાય એવી એક તરફી ટ્રેડ ડીલ કરવામાં આવી છે। ભારત સરકાર અમેરિકા પાસે સરેન્ડર થઈ ગયું તેવી પણ માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે। પહેલા ભારતની વસ્તુઓ પર અમેરિકામાં 0% ટેક્સ હતો, હવે 18% ટેક્સ લગાવવામાં આવશે। અમેરિકાની અનેક ખેતી લક્ષી જે પ્રોડક્ટો છે એની આયાત ભારતમાં કરવામાં આવશે અને તેના પર 0 ટેક્સ નાખવામાં આવ્યો છે। અને જ્યારે અમેરિકાની પ્રોડક્ટ આપણા દેશમાં આવશે તો ખેડૂતો અને પશુપાલકોને મોટા પાયે નુકસાન થવાનું છે। વિધાનસભા સત્રની શરૂઆત પહેલા ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા ખેડૂતોના હિત માટે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો સમગ્ર માહિતીને આપણે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ। મિત્રો, અમેરિકા અને ભારત વિશે એવી ટ્રેડ ડીલ કરવામાં આવી છે। ભારતની અંદર જે ખેત પેદાશો છે જે અમેરિકામાં નિકાસ કરવામાં આવશે તો તેના પર 18% ટેક્સ લગાવવામાં આવશે। જ્યારે અમેરિકામાંથી જે ખેત પેદાશો ભારતમાં આયાત કરવામાં આવશે તો તેના પર 0% ટેક્સ લગાવવામાં આવશે। એટલે ગોપાલ ઇટાલિયાએ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે જો ભારતમાંથી જે વસ્તુ ઉત્પાદન થાય છે તેમને જો અમેરિકામાં મોકલવામાં ટેક્સ લાગે તો અમેરિકાની વસ્તુ પર 0% ટેક્સ કેમ? અને ઉપરાંત વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે જો દૂધ તેમજ ખેત પેદાશોની આયાત જો અમેરિકામાંથી ભારતમાં કરવામાં આવશે તો ભારતમાં ઉત્પાદન થતી જે ખેત પેદાશો છે તેમજ દૂધ ઉત્પાદન છે તેનું શું? જેથી કરીને ભારતની જે ખેત પેદાશો છે તેમાં જે ખેડૂતોને ભાવ મળે છે તે ઓછા પ્રમાણમાં મળશે અને ખેડૂત પાયમાલ થતો જશે। વધુમાં તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાથી કપાસ, દૂધ સસ્તા આવશે તો આપણા દેશનો જે દૂધ અને કપાસ પેદા કરે છે એનું શું થશે? ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એ આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે। ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ રદ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ કરવામાં આવી છે। અને ટ્રેડ ડીલ મુદ્દે રાજ્યપાલ પાસે પણ મળવાનો સમય માંગ્યો, પરંતુ એમણે પણ સમય નહીં આપ્યો, એ દુર્ભાગ્યની બાબત છે। આવું સ્પષ્ટપણે મીડિયાની સમક્ષ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ આ વાતને રજૂ કરી છે। ત્યારબાદ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો સરકાર છે જે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે। તો તેમાંની એક યોજના વિશે આજે માહિતી મેળવી લઈએ। તો ખેડૂતોને નાળિયેરીના વાવેતર માટે 56,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે। તો તે વિશે વિશેષ માહિતી જોઈએ। ખેડૂતોને નાળિયેરના વાવેતર માટે પ્રતિ હેક્ટરે 56,000ની સહાય આપવામાં આવશે। નાળિયેરી વિસ્તારને વધારવા માટે, નાળિયેરીના બગીચા સ્થાપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે, કારણ કે નાળિયેરીના વિસ્તારને વધારવા માટે જો ખેડૂતોને પ્રોત્સાહન કરવામાં આવે, ખેડૂતોને નવી યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવે, આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવે તો નાળિયેરીના વાવેતર તરફ ખેડૂતો આકર્ષાય અને નાળિયેરીનું વાવેતર વધી શકે દેશમાં। તેના માટે સરકાર દ્વારા એક યોજના લાગુ કરવા જઈ રહી છે અને પ્રતિ હેક્ટરે 56,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા નાળિયેરીના વાવેતરમાં આપવામાં આવશે। એટલે કે મિત્રો, ખેડૂત મિત્રો
ઓછામાં ઓછા 10 થી વધુ રોપાઓ નાળિયેરીના તમારે વાવવા જોઈશે અને જો હેક્ટર દીઠ 10 થી વધુ રોપા વાવેલા હોય તો સરકારશ્રી દ્વારા તમને 56,000 રૂપિયાની આર્થિક સહાય નાળિયેરીના વાવેતરમાં આપવામાં આવશે. જે ખેડૂત મિત્રો નાળિયેરીનું વાવેતરના રોપા ઈચ્છતા હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.